નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વાલોડ તાલુકાના બાજીપરા બસ સ્ટેન્ડ ખાતે આજ રોજ સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેઇન પ્રોગ્રામ અંતર્ગત વાલોડ તાલુકાના લેપ્રેસી સુપરવાઇઝર ભૂમિકાબેન અને બાજીપરા આરોગ્ય ટીમ ધર્મેશભાઈ તેમજ તમામ આરોગ્ય કર્મચારી દ્વારા લોક સમુદાયમાં લેપ્રેસી રોગ વિશે જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। જનભાગીદારી વધારી ભારત દેશમાંથી લેપ્રેસી રોગ નાબૂદી અભિયાન કામગીરી કરવામાં આવી રહી હતી અને લેપ્રેસી રોગ અંગેની માહિતી લોકોને પૂરી પાડવામાં આવી હતી તેમજ તેના ઇલાજ અંગેની પણ માહિતી આપવામાં આવી હતી। નિઝર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે નીતિન કિશન નાઈક તાપી નદીના કિનારે કાચા છાપરામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે। જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ તાપી નદીના કિનારે કાચા છાપરામાં રેડ કરી હતી। જો કે પોલીસને જોઈને નીતિન કિશન નાઈક ત્યાંથી નાસી છૂટ્યો હતો। જે બાદ પોલીસે સ્થળ તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। નિઝર પોલીસ સ્થળ પરથી જ અંદાજે 8,000 કરતાં વધુ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને નીતિન નાયકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। નિઝર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ તાલુકાના ભૂરીવેલ ગામ ખાતે રહેતા પ્રકાશ મહેશસિંહ રાજપૂતના ઘર આંગણે મૂકેલી 15,000ની કિંમતની મોટરસાયકલની ચોરી થઈ હતી તેમજ કૃષ્ણકાંત અશોક 22કરની 20,000ની કિંમતની મોટરસાયકલ ચોરી થઈ ગઈ હતી। બંને મોટરસાયકલની ચોરી થતાં ઉકાઈ પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જે બાદ ઉકાઈ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે સોનગઢ વિસ્તારમાંથી ચોરીની મોટરસાયકલ મળી આવેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો લોકાર્પણ અંગેનો કાર્યક્રમ સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં આગામી તારીખ 10/2/2024ના રોજ યોજાનાર છે। તાપી જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। તાપી જિલ્લામાં આગામી તારીખ 10/2/2024ના રોજ વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે તથા ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામ ખાતે આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે। તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં તાપી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે તાપી જિલ્લાની પ્રાથમિક શાળા કસવાવ, પ્રાથમિક શાળા કપુરા, પ્રાથમિક શાળા તાળકુવા ડુંગરી, કાંજણ પ્રાથમિક શાળા ખડકલા, પ્રાથમિક શાળા ટોકરવા, પ્રાથમિક શાળા સિખેર, પ્રાથમિક શાળા વેગદા, પ્રાથમિક શાળા રાયગઢ, વરજાખલ, ડોસવાડા, પ્રાથમિક શાળા ખરસી તથા 108ની ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે મેગા ઇવેન્ટ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો। તાપી જિલ્લામાં 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખીચ તથા એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે। જેમાં ભાગ લેવા ઈચ્છતા સિનિયર સિટીઝન ભાઈઓ તથા બહેનોએ નિયત નમૂનામાં પ્રવેશપત્ર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન પાનવાડી ખાતેથી મેળવી આગામી તારીખ 5/2/2024 સુધીમાં સંપૂર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે। તાપી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે નિઝર તાલુકાની પ્રાથમિક શાળા હિંગાણી અને પ્રાથમિક શાળા ગુજરપુર ખાતે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઈ હતી। બાળકો દ્વારા આપત્તિ વ્યવસ્થાની ઘટના દર્શાવતા ચિત્રો, નિબંધ અને વક્તૃત્વ રજૂ કરવામાં આવ્યું હતું। બાળકોએ ઉત્સાહપૂર્વક સમગ્ર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। આ ઉપરાંત શિક્ષકો દ્વારા બાળકોને આપત્તિ વ્યવસ્થાન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।